સુરતના અમરોલી સ્થિત મા ભગવતી અને સપ્તેશ્વર મહાદેવ મંદિરની 15મી સાલગીરા નિમિત્તે મંદિરના પ્રાંગણમાં ડાયરો તેમજ મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સ્થાનિક અમરોલી ઉત્તરાયણ કોસાડની જનતાએ 2000થી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મરોલી મંદિરના ગાદીપતિ અતિથિ વિશેષ તરીકે હાજર રહી મંદિરમાં કેક કાપી ઉજવણી કરી હતી તેમજ સમગ્ર ભંડારામાં કલ્પેશ બારોટે આયોજન કર્યું હતું તેમજ સમગ્ર વ્યવસ્થા મહેશ વાઘેલા, સુભાષ સેલિયા, પંકજ ઠક્કર, નીતિન પટેલ, કૌશિક પટેલ, શિવાંશુ પટેલ, બાવનભાઈ વાઢેર, હેમંતભાઈ પટેલ જેવા દાતાઓના સાથ અને સહકારથી લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો। કલ્પેશ બારોટ, અમરોલી જૂના કોસા રોડ ખાતે આવેલ માં ભગવતી મંદિરની આ 15મી સાલગીરી છે અને આજના દિવસે જાહેર ભંડારોનું ડાયરોનું આયોજન કરેલ છે, જેમાં 1500 થી 2000 માણસોએ પ્રસાદનો લાભ લીધો છે અને આ મંદિરનો જ્યારે પણ કોઈ ધાર્મિક પ્રસંગ હોય છે ત્યારે અમારા વિસ્તારના જે દાતાઓ છે કે જેના થકી અમને મંદિરનો કાર્યક્રમ કરવાનો ઉત્સાહ મળે, જેવા સુભાષભાઈ સેલિયા, મહેશભાઈ વાઘેલા, પંકજભાઈ ઠક્કર, કૌશિકભાઈ, નીતિનભાઈ, હેમંતભાઈ જેવા અનેક દાતાઓ છે, જેના થકી અમને મંદિરમાં નીટ નવા પ્રોગ્રામ કરવાનો અમને ઉત્સાહ મળી રહે છે અને આગામી સમયમાં અમારું એક આયોજન પર જ્યાં મંદિર થકી કે જે ગરીબ અને નિરાધાર બહેનો હોય, વિધવા બહેનો હોય એને દર મહિને અનાજની કીટ આપવાનો અમારો એક કાર્યક્રમ ભવિષ્યમાં છે, જે આ દાતાઓના થકી અમને ઉત્સાહ મળી રહે છે। મંદિરની વિશેષતા એવી છે કે તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો દાખલા કે આપણે ચોટીલા જઈએ તો ચંડી ચામુંડાની મૂર્તિ હોય છે, પણ આ એક મંદિર એવું છે કે જ્યાં ચંડી ચામુંડા છે, મહાકાળી માતા છે, ખોડિયાર માતા છે અને મેલડી માતા છે અને સાથોસાથ ભગવાન ભોળાનાથનું બી મંદિર છે। એટલે એક અલગ પ્રકારનું મંદિર આ અમરોલી ખાતે છે કે જેમાં જગતજોની ચચ્ચાર માતા બિરાજમાન છે અને ભગવાન ભોળાનાથ પણ બિરાજમાન છે। જનતાને શું કહેશો? બસ જનતાને જ કે ભાઈ બને એટલો મંદિરનો લાભ લ્યો કે આપણને 4 જગતજોની આ મંદિરમાં એક સાથે દર્શન કરવા મળશે, કશે અલગ જવાની જરૂર ના। એક જ મંદિર એવું છે કે ચચ્ચાર માતા બિરાજમાન છે।